ધોરણ 10નું પરિણામ તો જાહેર થઈ જ ચૂક્યું છે, પરંતુ ધોરણ 10ના કેટલાક વિદ્યાર્થીઓ સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જ્યાં અમારા સંવાદદાતા પૂનમ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે કે આખરે કઈ રીતે તેઓએ સફળતા મેળવી છે અને કઈ રીતે આટલું સારું રિઝલ્ટ મેળવ્યું છે. ઓવર ટુ યુ પૂનમ. જી ચોક્કસથી અંકિત, પરંતુ એ ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી ઓછું પરિણામ 10મા ધોરણનું આવ્યું છે. 54.42% પરિણામ આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે તેમને પહેલા તો સંદેશ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આપણી સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. તેમણે કઈ રીતે મહેનત કરી હતી. આપનું નામ શું છે? સાત્વિક મેહુલભાઈ મશ્કારિયા. આપે કઈ રીતે મહેનત કરી હતી? કેટલી કલાકનું રીડિંગ હતું આપનું? એટલે ઓન એન એવરેજ મારું રોજના 4-5 કલાકનું રીડિંગ હતું. ઓકે, આપનું નામ? નવશ્રી વિરલકુમાર, એન્જિનિયર. જી, આપ જે તમારી સફળતા છે તેનો શ્રેય કોને આપશો? કેટલા પર્સન્ટાઇલ મેળવ્યા છે આપે? મેં 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા છે અને મારી સફળતા પાછળ મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ અને નો બહુ ખૂબ જ સારો સહકાર હતો. જી, આપનું નામ? યજ્ઞદર્શિતભાઈ દલાલ. ઓકે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે શાળા કરતા ટ્યુશન્સમાં વધારે મહેનત કરાવતા હોય છે અને તેના કારણે સારા પરિણામ આવી શકે છે, સારા માર્ક્સ મેળવી શકાય છે. આપનું આ બાબતે શું માનવું છે? મારું માનવું એવું છે કે દર વખતે ટ્યુશન સારા નથી હોતા, કારણ કે શાળામાં અમને રોજ એક મહિનો રોજ એક પેપર લખાતા હતા, જેનાથી લખાણની પ્રેક્ટિસ થતી હતી અને ઘણો ફાયદો થતો હતો. અચ્છા, બીજી વસ્તુ એ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ટેક્સ્ટ બુક કરતા જે ગાઈડ છે તે વધારે ઉપયોગી સાબિત થતી હોય છે. આપ શું કહેશો? આમ તો મોટે ભાગે બોર્ડના પેપર એ ચોપડીના કોન્સેપ્ટને આધારે જ પૂછાતા હોય છે, એટલે પહેલાં ચોપડીનો કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી ગાઈડ વધારે હોય છે, પણ મેઇન તો ચોપડીનું જ હોય છે જે હોય છે. મારું નામ મિત કમલેશભાઈ શુક્લ છે અને મારા પર્સન્ટાઇલ 99.99 આવ્યા છે. આપ આગળ શું કરવા માંગો છો? શું બનવા માંગો છો? આગળનો મારો ગોલ MBBS કરવાનો છે અને એ માટે મેં બી ગ્રુપ લીધું છે. બીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે જ્યારે 10મામાં સારા પર્સન્ટેજ આવે છે ત્યારબાદ મહેનત ઓછી થઈ જતી હોય છે અને તેના પરિણામે 12મામાં ઓછા પર્સન્ટેજ મેળવી શકે છે. આપ શું માનો છો આ બાબતને? એટલે તમે 10મામાં મહેનત કરી એટલે જ તમારા પર્સન્ટેજ આવ્યા, એટલે તમે 12મામાં કરશો તો 12મામાં આવશે. પછી તમે એવું વિચારો કે ના મારા 10મામાં આવી ગયા, 12મામાં મારા આવી જ જશે, તો એ તો ખોટી જ વાત છે. એટલે તમારે મહેનત તો કરવી જ પડે, વધારે મહેનત કરવી પડે 10માંથી પણ. જ્યારે ખાસ કરીને ભણવામાં લોકો ધ્યાન આપતા હોય છે ત્યારે મૂવી જોવાનું કે પછી રમવા કૂદવાનું એ બધું ઓછું થઈ જતું હોય છે. આપ કેટલો સમય ફાળવતા હતા ઇતર પ્રવૃત્તિ માટે? ઇતર પ્રવૃત્તિ બી લાઈફ માટે એટલી જ જરૂરી છે જેટલું આપણું ભણતર છે. એટલે ટાઈમ સરખો, પણ જ્યારે ભણો ત્યારે એ જ ભણવાનું. પછી અમુક લોકો ટીવી જોતા જોતા હોમવર્ક કરે, ભણે, ગીતો સાંભળતા ભણે, એ તો ખોટી જ વાત છે. તમારે ભણવું હોય તો એ રીતે જ ભણો, ભલે ઓછું ભણો પણ એવી રીતે જ ભણો જે એકદમ કોન્સન્ટ્રેટેડ. આપનું નામ અને કેટલા પર્સન્ટેજ આપે મેળવ્યા છે? મારું નામ શાહ ચીનમ છે. મેં પર્સન્ટાઇલ 99.45 છે. બીજી વસ્તુ, ઘણા લોકો એવું માનતા હોય છે કે જે ચોપડિયું જ્ઞાન હોય છે તેનાથી પર્સન્ટેજ આવી જતા હોય છે, પરંતુ ભણવા સાથે ગણતર પણ એટલું જ અગત્યનું છે અને અન્ય રીડિંગ પણ હોવું જોઈએ. આપ શું કહો છો? એકદમ સાચી વાત છે, કારણ કે અન્ય રીડિંગ હોય તો બહારનું આપણને નોલેજ પણ વધારે થશે અને આગળની ગમે તે ફિલ્ડમાં આપણને ઘણું કામ આવી શકે છે. એટલે લાગે છે કે 10માની એક્ઝામમાં ખાલી ચોપડિયું જ્ઞાન કામ લાગે છે, પરંતુ આગળ જે પણ એક્ઝામ હોય છે ત્યારે જનરલ નોલેજ છે એ બધા પણ ક્વેશ્ચન્સ આગળની પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તે પણ એટલું જ અગત્યનું છે. ચોક્કસ, પૂરેપૂરી રીતે, કેમ કે 10માનું જે આવે છે એનો પૂરેપૂરો કોન્સેપ્ટ આગળ 11th 12th અને આગળ ઘણા ક્ષેત્રમાં આવે છે. એટલે 10thનો જે એમાં અને એનું જનરલ નોલેજ પણ 10thમાં મેથ્સના જે આવે છે સાયન્સમાં પણ ઘણું આગળ આવે છે, એટલે એ બહુ કામનું છે. ઓકે, આપનું નામ શું છે? કેટલા પર્સન્ટેજ આપે મેળવ્યા? મારું નામ શાહદેવ છે અને મેં પર્સન્ટાઇલ 99.42 મેળવ્યા છે. અને કેટલી કલાકનું રીડિંગ હતું આપનું? ઓછામાં ઓછી દિવસના 4-5 કલાક તો ખરું જ. ઘણી વખત માતા પિતા દ્વારા એવું પ્રેશર થતું હોય છે, વહેલો ઉઠીને વાંચવા બેસ, રાત્રે મોડે સુધી વાંચવાનું. આપને શું લાગી રહ્યું છે કે કેટલી કલાક વાંચવું એ અગત્યનું કે કેવું વાંચવું એ અગત્યનું? કેવું વાંચવું એ જ અગત્યનું છે, પણ જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે એકદમ કોન્સન્ટ્રેટ સાથે વાંચવું એ ઘણું જ અગત્યની વાત છે, કારણ કે જો કોન્સન્ટ્રેટ વિના વાંચીએ તો કોઈ મતલબ નથી એનો. ઓકે, શું બનવા માંગો છો આપ? આગળ કઈ લાઈન લેવા માંગો? એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓલ ધ બેસ્ટ. અને આપનું નામ અને પર્સન્ટેજ? મારું નામ પંચાલિયસ છે, મારા પર્સન્ટેજ 93 છે. સરસ, કોંગ્રેચ્યુલેશન. આપ જે સફળતા છે તેનો શ્રેય કોને આપશો? હું સફળતાનો શ્રેય મારી શાળા અને ટ્યુશન ક્લાસીસ બંનેને આપીશ, પણ શાળાનો ફાળો સૌથી વધારે છે, કેમ કે છેલ્લા 2 મહિનામાં અમારે નિરંતર એ લોકો પેપરો અમારી જો લખાવતા હતા, એટલે રાઇટિંગ પ્રેક્ટિસ પણ અમારી થતી હતી, એટલે પરીક્ષામાં અમને ફાવ્યું.
શું લાગી રહ્યું છે આપને કે આગળ ભણવા માટે કેટલી મહેનત હવે જરૂરી બનશે? કારણ કે 10માનો હજુ તમે પહેલો પડાવ પાસ કર્યો છે, હવે જેટલા આગળ ભણતા જશો એટલી જ મહેનત વધતી જશે. કઈ રીતે મહેનત કરવાનું વિચાર્યું છે? એટલે 10મું તો તમારું ભણતરનો પાયો છે. તમારે આગળ ભણવું હોય સાયન્સ કે કોમર્સ તો તમારે મહેનત વધારવી પડશે, કેમ કે જેમ વધતા જાય ધોરણ એમ તમારી પ્રેક્ટિસ પણ એટલી વધવી જોઈએ, નહીં તો તમે પાછળ રહી જાઓ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આપણી સાથે કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જેમણે સારા પર્સન્ટેજ મેળવ્યા છે અને આગળ એન્જિનિયરિંગ અથવા તો ડોક્ટર લાઇનમાં પણ જવા માંગે છે. અન્ય પણ કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, જાણીશું કઈ રીતે તેમણે મહેનત કરી હતી. પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, 10મા ધોરણનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે. 54.42% જેટલું પરિણામ જાહેર થયું છે અને આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પાછળ રહી ગયા છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા હાજર છે. આપણે તેમને પૂછીશું કે કઈ રીતે તેમણે મહેનત કરી હતી, કઈ રીતે આટલા સરસ પર્સન્ટેજ તેમણે મેળવ્યા છે. આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે કેટલાક વિદ્યાર્થીઓ. આપનું નામ? પટેલ મિસ શૈલેષ કુમાર. મિત, કેટલા પર્સન્ટેજ આપે મેળવ્યા છે? 91% અને 99.75% આવ્યા છે. વેરી ગુડ. કેટલી કલાકની મહેનત હતી આપને? મિનિમમ 4 થી 5 કલાક રોજના રીડિંગ જરૂરી છે. મિત, અંગ્રેજી માધ્યમમાં ભણી રહ્યા છો કે ગુજરાતી માધ્યમ? ગુજરાતી મીડિયમ. હવે જો આંકડાની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33% છે, અંગ્રેજી માધ્યમનું 91.11%. શું કારણ લાગી રહ્યું છે? શું ડિફરન્સ કહેશો? હવે એમાં તો કોઈ મહેનતનું પરિણામ હોય છે. જેમ ગુજરાતી મીડિયમમાં જે પેપર થોડા 2-3 પેપર થોડા હાર્ડ રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ થોડું ડાઉન થયું છે. હવે ઇંગ્લિશ મીડિયમના પેપરની ખબર છે નહીં, એટલે એના કારણે થઈ શક્યું લાગે છે. કે આગળ શું કરવા માંગો છો, કઈ લાઈન લેવા માંગો છો? સાયન્સ લેવું છે અને ડોક્ટર બનવાની ઈચ્છા છે. આપનું નામ શું છે? કેટલા પર્સન્ટેજ આપે મેળવ્યા? મારું નામ પટેલ દિશાંત છે. પર્સન્ટાઇલ 91.94 છે. પર્સન્ટેજ 80. ઓકે, આગળ શું કરવા માંગો છો, શું બનવા માંગો છો? આર્કિટેક્ચર બનાવવા માંગુ છું. સરસ. તો શું લાગી રહ્યું છે કે કોનો ફાળો સૌથી અગત્યનો છે આપનું જે ભણતર છે તેમાં? મારા ફ્રેન્ડ્સ છે અને મારા પેરેન્ટ્સ છે અને મારા ટીચર્સ, અમુક ટીચર્સ છે, એમનો બહુ મોટો ફાળો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરની પરિસ્થિતિ અથવા તો બીજા કોઈ એવા રીઝન્સ આવી જાય છે જેના કારણે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે ભણી શકતા નથી. શું આપને આવા કોઈ હર્ડલ્સનો સામનો કરવો પડ્યો છે ખરા 1 વર્ષ દરમિયાન? એમ તો અમુક વાર થયું તો છે, પણ આમ થોડું મારી મહેનતથી તો હું મારી મહેનતથી આગળ આવી ગયો છું. એટલે અચ્છા, આપનું શું માનવું છે? ટેક્સ્ટ બુક અગત્યની કે ગાઈડ અગત્યની? માની લો કે ટેક્સ્ટ બુક આપે આખી કવર કરી છે, તો શું આપ આટલા સરસ પર્સન્ટેજ મેળવી શકો ખરા? હા, પણ ટેક્સ્ટ બુક બહુ મહત્વનું છે, કેમ કે જે પૂછાય છે બધા ટેક્સ્ટ બુકની લાઈન પ્રમાણે પૂછાય છે. એટલે ટેક્સ્ટ બુકની એક લાઈનમાંથી પૂછાય છે. મેથ્સની વાત કરવામાં આવે તો પ્રેક્ટિસ કેટલી અગત્યની? મારે પ્રેક્ટિસ બહુ જોઈએ છે મેથ્સમાં, અને મેથ્સમાં મારી પ્રેક્ટિસ બહુ વધારે હતી. એટલે સૌથી ઓછા પર્સન્ટેજ કયા વિષયમાં? મારે ઇંગ્લિશમાં છે, કેમ કે થોડું ડાઉન હતું એટલે. ઓકે, આપનું નામ શું છે? મારું નામ ઝાલા જયદીપ છે. ઓકે જયદીપ, કેટલા પર્સન્ટેજ, કેટલા પર્સન્ટાઇલ? મેં 95.95 પર્સન્ટાઇલ મેળવ્યા છે અને 84% મેળવ્યા છે. શું બનવા માંગો છો આગળ? હું આગળ કેમિકલ એન્જિનિયરિંગ કરવા માંગુ છું. કેમિકલ. મમ્મી પપ્પાએ કીધું છે એટલા માટે કે તમારી જાતે? મારા ઘરેથી કોઈ ફોર્સ જ નથી, ઘરે એમ જ કીધું તારે જે કરવું એ કર, તું ભણ, બસ એટલું જ કહેજે. વેરી ગુડ. પરંતુ અત્યારે જે ભણવાનો રેશિયો છે, આપે જોયું કોમ્પિટિશન વધી ગઈ છે, બધા લોકો ભણે છે, શું આપને લાગી રહ્યું છે કે આગળ તમને થોડી મુશ્કેલી પણ પડી શકે? લાગે છે, કારણ કે 10 લાખ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે, આગળ જઈને આપણી જોડે જ એમની આવશે, પણ આપણે આપણી મહેનતથી આપણે આગળ આવી શકીએ છીએ. આપનું નામ, કેટલા પર્સન્ટેજ? પંડ્યા સોહન મારું નામ છે અને મારા 91.94% આવ્યા છે. સોહન, સાચું કહેજો, કેટલો સમય મમ્મી પપ્પાએ તમારો મોબાઈલ લઈ રાખ્યો હતો? કારણ કે તમે મોબાઈલના બહુ જ શોખીન છો. મોબાઈલ પૂરો 10મા ધોરણ દરમિયાન મારી મમ્મીએ મારો મોબાઈલ જમા કરી લીધો હતો. અચ્છા, એટલા માટે હવે તમે મોબાઈલનો પૂરેપૂરો યુઝ કરી લેવા માંગો છો. કઈ રીતે, કેટલી કલાકની મહેનત, કોનો સપોર્ટ?
અમે શરૂઆતમાં 10મું જ્યારે ચાલુ થયું ત્યારે દરરોજ 5 કલાકની મહેનત કરતા. પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમે રીડિંગનો સમય વધારતા ગયા હતા. અને આપ શું કહેશો કે ઘણી વખત વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે ફેસિલિટીઝ હોય તો જ સારી રીતે ભણી શકાય, વ્યવસ્થિત અલગથી રૂમ, બધી વસ્તુઓ, ફેસિલિટીઝ. આપનું શું કહેવું છે? આપના પિતા શું કરી રહ્યા છે? હું એવું માનું છું કે ફેસિલિટીની કોઈ જરૂર પડતી જ નથી ભણવા માટે, અને ફ્રેન્ડ્સ હોય તો બહુ જ સારું છે, કારણ કે ફ્રેન્ડ્સો જ તમને છે ને હેલ્પ કરશે ભણવામાં. અને મારા પપ્પા ઘંટી ચલાવે છે. શું લાગી રહ્યું છે કે આ રીતે આગળ આવવાથી વધારે સારી રીતે સક્ષમતા મેળવી શકાય છે, વધારે સારી સફળતા મેળવી શકાય છે? બીજા મિત્રોનો પણ સપોર્ટ હોય તો કેટલા પર્સન્ટેજ આપે સાથે સાથે મેળવ્યા છે તે પણ કહેશો? મેં 90.91% મેળવ્યા છે, અને હું માનું છું કે ફ્રેન્ડ્સ હોય તો સારું છે, કારણ કે ફ્રેન્ડ્સ આપણને દરેક વાતમાં મદદ કરે છે. અમે ફ્રેન્ડ્સ લોકો પેપર બનાવતા હતા અને એક્સચેન્જ કરતા હતા, અને એ પેપર વાપરતા હતા. ગુડ થિયરી. આપનું નામ? મારું નામ જયમલાણી ઋત્વિક છે. જય, છોકરાઓને ઓછા પર્સન્ટેજ આવ્યા છે, છોકરીઓને વધારે આવ્યા છે, શું કારણ કહી શકાય? શું લાગી રહ્યું છે? છોકરાઓ પાછળ હટતા જાય છે? છોકરાઓ રમત ગમતમાં જ વધારે ધ્યાન આપે, આખો દિવસ ક્રિકેટ રમે, ફૂટબોલ રમે. મારો એક ફ્રેન્ડ હતો તો એ છે ને ટ્યુશનમાં વધારે ધ્યાન ના આપે, અને આખો દિવસ બસ એને ફૂટબોલ, ટ્યુશન પણ કેન્સલ કરી અને ફૂટબોલ રમવા જતો રહે, ભાગી જાય. એટલે છોકરાઓને હવે સંભાળવાની જરૂર છે. આપનું નામ? કેટલા પર્સન્ટેજ? મારું નામ વિશ્રુતિ છે. મારે 99.85% આવ્યા છે. ઓકે, કોનો સપોર્ટ સૌથી વધારે? સૌથી વધારે મારી મમ્મીનો, પછી પપ્પાનો અને સ્કૂલનો પણ. મારે એન્જિનિયર બનવું છે. ઓકે, ગુડ લક. આપનું નામ? મારું નામ હવસા નીલ છે. મારે 92.33% અને 99.92% આવ્યા છે. છોકરીઓ આગળ વધતી જાય છે દરેક પર્સન્ટેજમાં, એ બાબતે આપ શું? હું એવું કહેવા માંગુ છું કે હવે જેન્ટ્સનું પાછળ જવાનો સમય આવી ગયો છે. હવે લેડીઝ દરેક ફિલ્ડમાં આગળ વધવા લાગી છે. સરસ. અને આપનું નામ? કેટલા પર્સન્ટેજ આપે મેળવ્યા છે? કઈ રીતની મહેનત હતી આપની? કેટલી મહેનત? મારું નામ પટેલ સોનુ મહેન્દ્રકુમાર છે. મેં 92.33% અને 99.92% રેન્ક મેળવ્યા છે. મારી મહેનતની વાત કરું તો હું એવરીડે સવારે 4 વાગે ઉઠી જતી અને 4 થી 6 2 કલાક વાંચતી. રાત્રે બહુ નથી વાંચતી, પરંતુ સ્કૂલમાં અને ક્લાસીસમાં પણ મારા ટીચર્સે, મારા મમ્મી પપ્પાએ અને મારી નાનીએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. તો થેન્ક યુ સો મચ. વેરી ગુડ. હવે આપને શું લાગી રહ્યું છે કે ઘણા લોકો ઓછી કલાકો વાંચતા હોય છે પણ એટલું સરસ વાંચતા હોય છે ને કે સારામાં સારા પર્સન્ટેજ મેળવી શકે? એ લોકો ઉજાગરા પણ નથી કરતા અને સરસ હેલ્ધી ખાય પીએ અને સારી ઇતર પ્રવૃત્તિની સાથે સાથે પણ વાંચતા હોય છે. આપનું આ બાબતે? એવું નથી કે દરેક જણ 4 થી 5 કલાક વાંચો. તમે 2 કલાક વાંચો, પણ 2 કલાકમાં તમારો દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર કરી દો, સારી રીતે વાંચો, તો એમાં તમારું બધું કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, આપનું નામ શું છે? ખુશી હિતેન્દ્ર શાહ. ઓકે, કેટલા પર્સન્ટેજ મેળવેલા છે? ખુશી બહુ નાની દેખાઈ રહી છે અને પર્સન્ટેજ તો મોટા મેળવ્યા લાગે છે. ખુશી પર્સન્ટેજ 91 છે અને પર્સન્ટાઇલ 99.79 છે. મારે આર્કિટેક્ટ બનવું છે. વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. આપનું નામ? સૃષ્ટિ ઠાકર. અને શું બનવા માંગો છો? હું બોટની પ્રોફેસર બનવા માંગુ છું. વેરી ગુડ. કઈ રીતની મહેનત હતી અને કોનો સપોર્ટ સૌથી વધારે સારો રહ્યો? સપોર્ટ મોસ્ટલી સ્કૂલ ટીચર્સ, ટ્યુશન ટીચર્સ અને પેરેન્ટ્સ. અને હું જસ્ટ રાત્રે વાંચતી હતી, દિવસે હું જસ્ટ હોમવર્ક ને એની પર કોન્સન્ટ્રેટ કરતી હતી. એક વસ્તુ હું આપને પૂછવા માંગીશ કે છેલ્લા આટલા વર્ષો બાદ એવું લાગ્યું છે કે 10માનું રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું છે, એ બાબતનું આપ શું માનો છો? 10માનું રિઝલ્ટ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું છે, બટ હું એવું માનું છું કે પેપર્સ કમ્પેરેટિવલી બધા વર્ષ કરતાં આ વખતે હાર્ડ હતું એટલે ઓછું છે. અને આપનું નામ? શાહ ઈશા રાકેશભાઈ છે અને હું HBKની સ્ટુડન્ટ છું. મેં મારા PR 98.9 આવ્યા હતા. મારું માનવું એવું છે કે જો તમારે સક્સેસ મેળવવો હોય તો 3 પોઈન્ટ કમ્પલસરી તમારે કરવા જ જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે કે એકલું સ્ટુડન્ટ મહેનત કરશે તો નહીં ચાલે. સ્ટુડન્ટ પ્લસ એના પેરેન્ટ્સને એને એડવાઇસ આપે, પ્લસ એના ટીચર્સ એને સપોર્ટ કરે, તો જ આ બધું ભેગું થઈને સક્સેસનું શિખર તમે પ્રાપ્ત કરશો. બીજો પોઈન્ટ છે કે બધા એવું માને છે, અમારા ફ્રેન્ડ્સ સાથે પણ એવી વાતો થતી હતી કે તું આટલા કલાક વાંચે છે, હું 11 કલાક વાંચું છું. પણ મારી થિંકિંગ એના કરતાં થોડું ડિફરન્ટ છે. હું માનું છું કે અત્યારે ક્વોલિટી જોઈએ છે, ક્વોન્ટિટી નથી જોઈતી. તમે 2 કલાક વાંચો પણ એટલું સરસ વાંચો છો કે 11. મારે IT એન્જિનિયર બનવું છે.
ઓકે, તો અહીંયા આપણે જોયું કે કેટલા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે. 10માનું રિઝલ્ટ ચોક્કસપણે ઓછું આવ્યું છે, પણ ઘણા એવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ છે જેમણે સારા પર્સન્ટેજ સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે અને ભણીને આગળ વધવા માંગે છે. પરંતુ ચોક્કસપણે એક વાત કહી શકાય કે હવે છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીનીઓ વધારે બાજી મારી રહી છે વિદ્યાર્થીઓ કરતા, અને તેઓ ખૂબ જ ઉત્સાહમાં પણ દેખાઈ રહી છે. તમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.